નમસ્કાર. અત્યારે આપણે શ્રી ઓખા હરણની કથા વિશે ચર્ચાઓ કરી રહ્યા છીએ. ચૈત્ર માસ છે અને ઓખા હરણ અત્યારે ખૂબ હોશપૂર્ણ વંચાતું હોય છે. ઘણા બહેનો ભાઈઓ ઓખા હરણનું પઠન શ્રવણ કરે છે. ઓખા હરણની જે વાત આપણે ગઈકાલે ચિત્રલેખા તેમજ ઓખાબાઈ એટલે કે ઉષા વિશે જાણી અને જાણ્યું કે બાણાસુરને જ્યારે ઓખાબાઈનો જન્મ થાય છે ત્યારે એક આકાશવાણી થાય છે કે તારા હાથનો ભાર આ દીકરી ઉતારશે અને પોતાની ઈચ્છાથી લગ્ન કરશે. એટલે કે તારી ઈચ્છા હોય ત્યાં નહીં કરે પણ પોતાની ઈચ્છાથી લગ્ન કરશે. અને આ સાંભળીને બાણાસુરને એમ થાય છે કે મારી ઈચ્છા વિરુદ્ધ એ લગ્ન કેમ કરે. બસ આ જ એનો અહંકાર હતો. અને આ અહંકારને કારણે ઉષાબાઈ એટલે કે ઓખાને એક એવા મહેલમાં રાખે છે જેનું નામ એકલદંડો મહેલ, જ્યાં ઉષા એકલી નીચે હજારો લાખો સૈનિકોની રખેવાળી અને ઉષાબાઈ એટલે કે ઓખાબાઈ પાસે તેની એકમાત્ર સખી ચિત્રલેખા, જેના વિશે પણ આપણે કાલે ચર્ચા કરી, તે ચિત્રલેખા રહેતા હોય. આ બંને સહેલીની જેમ રહે છે અને ખૂબ જ બંને વચ્ચે નિકટતા બંધાઈ જાય છે. બંને એકબીજાના મનની વાતો કરતા હોય છે અને બંને સાથે મળી ભગવાન શિવની ભક્તિ કરે, આનંદ કિલોલ કરે. એક દિવસ રાત્રે વૈશાખ મહિનાની પરમ શાંતિ અને ચાંદની મહેલમાં પડતી હતી. ઉષા એટલે કે ઓખા સૂઈ ગઈ અને ત્યાંથી આ કથા હવે શરૂ થાય છે. બરાબરની ઊંઘ આવી અને એ ઊંઘમાં એક એને સ્વપ્ન આવે છે અને એ સ્વપ્નમાં એક દિવ્ય રાજકુમાર જોયો. તે સુરવીર, તેજસ્વી અને ખૂબ સુંદર હતો. અને સ્વપ્નમાં પછી તો બંને બગીચામાં મળે છે. બંનેના હૃદયમાં પ્રેમ જાગે છે અને ખૂબ આનંદ કિલોલ અને હર્ષોલ્લાસ કરે છે. પણ અંતે સ્વપ્ન તૂટ્યું. ઉષા જાગી ગઈ અને તે વિચારે છે, આ કોણ હતા? મેં ક્યારેય તેમને જોયા નથી, છતાં મને લાગે છે કે હું એને જન્મથી ઓળખું છું. શું આ પૂર્વ જન્મનો સંસ્કાર હતો? અને કથા મુજબ કહેવામાં આવે છે કે સ્વપ્નમાં જે ઉષા અને રાજકુમાર મળે છે તે બંનેના સ્વપ્નમાં ગંધર્વ લગ્ન પણ થાય છે. ગંધર્વ લગ્ન એટલે મનથી સ્વીકાર, પ્રેમથી જોડાણ અને વિધિ વગરનું હૃદયનું લગ્ન એટલે ગંધર્વ લગ્ન. હવે જાગે છે ત્યારે એના મનમાં એમ થાય છે કે હું તો એની પત્ની બની ગઈ છું. અને હવે ખૂબ જ વ્યાકુળ રહેવા લાગી. અને એનું મન વ્યાગ્ર બની ગયું. સતત તે સ્વપ્નની યાદ એને આવવા લાગી. એને એમથી હમણાં ઘટના સત્ય ઘટી છે. અને એવામાં એમના સખી જે ચિત્રલેખા હોય છે તેને વાત કરે છે. ચિત્રલેખા સામાન્ય ન હતી. ગઈકાલે આપણે ચર્ચા તેના વિશે કરી હતી કે તે યોગ સિદ્ધિ, ચિત્રકલા અને દિવ્ય ક્રાંતિ ધરાવતી હતી. તે ઉષાને પૂછે છે કે સખી તું કેમ ઉદાસ છે? ત્યારે તે કહે છે કે મારા સ્વપ્નમાં એક રાજકુમાર આવ્યા હતા અને અમારા બંનેના લગ્ન થયા સ્વપ્નમાં, અને હવે હું એમના વગર રહી શકતી નથી. પણ મને એ ખબર નથી કે કોણ છે. મેં એને માત્ર સ્વપ્નમાં જોયા હશે. ક્યાં વસતા હશે, શું હશે? ત્યારે ચિત્રલેખા કહે છે કે તું ચિંતા ન કર સખી, હું 3 લોકના રાજાના ચિત્ર દોરીશ, એને તું ઓળખી લે.
અને ચિત્રલેખા ચિત્ર દોરે છે. સ્વર્ગ, પાતાળ, આકાશ, અનેક રાજાઓ, દેવ દાનવ રાજાઓ અને યદુવંશ દોરે છે. યદુવંશમાં બધાના ચિત્રો દોરે છે. તે બ્રહ્મા, ઇન્દ્ર, ચંદ્ર, વિવિધ રાજાઓ, બલરામ, કૃષ્ણ, પ્રદ્યુમન, આ બધાના ચિત્રો દોર્યા. ઉષા દરેક ચિત્રને જોતી જાય અને ના પાડતી જાય. અને છેલ્લે ચિત્રલેખાએ એક યુવાનનું ચિત્ર દોર્યું અને તે યુવાન હતો અનિરુદ્ધ. આ ચિત્ર જોતા જ ઉષા શરમાઈ ગઈ અને બોલી, આજ છે મારા સ્વપ્નમાં આવ્યા હતા તે. ચિત્રલેખા સમજી ગઈ કે આ તો દ્વારકાથી શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ છે. અને પછી તે દ્વારકા નગરીનું ચિત્ર દોરે છે. સમુદ્રની વચ્ચે સોનાની દિવાળીવાળું શહેર, મહેલો, મંદિરો, રાજમાર્ગ. ચિત્ર જોઈને ઉષા કહે છે કે હા, કદાચ આ જ નગરમાં રહે છે. આ જ નગર હતું મારા સ્વપ્નમાં. ચિત્રલેખા કહે, હવે મારે એને મળવું છે, શું કરવું? ત્યારે ચિત્રલેખા કહે છે કે ઉષા તું ચિંતા કરમાં, હું તેને અહીં લઈ આવીશ. અને ઉષા ચોંકી ગઈ. કેવી રીતે? ચિત્રલેખા કહે છે કે મને યોગ સિદ્ધિ આવે છે. અને તે જ રાત્રે ચિત્રલેખા યોગ બળથી આકાશમાં ઉડી સોનિતપુરથી તે દ્વારિકા તરફ જવા નીકળી. રસ્તામાં તેને નારદજી મળ્યા. નારદજી બોલ્યા, ક્યાં જઈ રહી છે ચિત્રલેખા? ત્યારે તે બોલી કે હું ભગવાનની લીલા માટે જઈ રહ્યું છું. ભગવાનની જે લીલા થવાની છે તેમાં હું એક નિમિત્ત બનવા જઈ રહ્યું છું. તો નારદજી હસ્યા કે જજે, તારો માર્ગ શુભ છે. પણ ચિત્રલેખા કહે કે ગુરુદેવ, એક ચિંતા છે. તો કે શું? તો કે ભગવાનનું સુદર્શન ચક્ર માર્ગ રોકીને ઊભું છે. નારદ મુનિ કહે, તું જા, હું સુદર્શન ચક્ર સાથે વાતો કરું છું, ત્યાં તું નીકળી જા. અને સુદર્શન ચક્ર કહે છે કે આ કોઈ સામાન્ય નગર નથી, અહીં કોઈ પ્રવેશ ન કરી શકે. અને સુદર્શન ચિત્રલેખાએ ભગવાનનું ધ્યાન ધર્યું, ભગવાનનું સ્મરણ કર્યું અને કીધું કે ભગવાન, મને તમારી આ લીલા જે ચાલી રહી છે તેમાં મદદ કરો. એટલે ભગવાને પણ તેમને મદદ કરી અને સુદર્શન ચક્ર શાંત થઈ ગયું અને માર્ગ આપી દીધો. હવે ચિત્રલેખા દ્વારકા પહોંચે છે. અનિરુદ્ધ તો મહેલમાં સૂતા હતા. ચિત્રલેખાએ પોતાની યોગ સિદ્ધિથી આખો પલંગ જ ઊંચકી લીધો અને આકાશ માર્ગે પાછી સોનિતપુરમાં લઈ આવી. સવારે અનિરુદ્ધ જાગ્યા તો પોતે એક અજાણ્યા મહેલમાં ઊભા હતા. સામે ઉષા એટલે કે ઓખા ઊભી હતી. ઓખા શરમાઈને બોલી, પ્રભુ, તમે તો મારા સ્વપ્નમાં આવ્યા હતા અને હવે તમે સત્યમાં આવી ગયા. આ રીતે સ્વપ્નનો પ્રેમ સત્યમાં મળ્યો. આ કથા અંદરથી શું કહે છે કે ઉષા એટલે કે આત્મા, અનિરુદ્ધ એટલે પરમાત્મા, ચિત્રલેખા એટલે ધ્યાન અને કલ્પના, સ્વપ્ન એટલે પૂર્વજન્મના સંસ્કાર, દ્વારિકા એટલે દિવ્ય ચેતના, સુદર્શન ચક્ર એટલે મનની રક્ષા, નારદ એટલે ગુરુ,